આગળ વાત કરીએ અયોધ્યાની રામનગરી અયોધ્યા ભક્તોના રંગે રંગાઈ રહી છે। હજુ તો નિજ ધામમાં રામલલા વિદ્યમાન પણ નથી થયા, પણ સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યામાં ઉમટી રહ્યા છે। રામલલાના નિજ ધામમાં બિરાજમાન થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, પણ સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા આવી રહ્યા છે। રામ મંદિરની ઝલક નિહાળવા માટે સરયુના તટે વસેલી આ પાવન નગરીના દર્શન માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ અયોધ્યા નગરી પહોંચ્યા છે। શ્રદ્ધાળુઓનો એક જ મત છે કે ભલે હજુ મંદિરમાં રામલલા બિરાજમાન નથી થયા, પણ તેમણે રામલલાની પ્રતિષ્ઠા બાદ દર્શને પાછું અયોધ્યા આવવું પડે, પણ હાલ તો તેઓ અહીં આવતા ખુદને રોકી શકે તેમ જ નથી। પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે ને, એ પહેલા લોકોની ભીડ તમે જુઓ। આ આખી લાઈન તમને અહીં દેખાશે, દૂર દૂરથી લોકો આવ્યા છે અલગ અલગ સ્થળો પરથી। આમ તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની લોકો રાહ જોઈ રહ્યા છે, પણ એ પહેલા રામલલ્લાના દર્શન કરવા આવ્યા છે। કહાં से आए हैं आप? गहराई से। अच्छा, तो अभी तो मंदिर बन रहा है, उससे पहले आए हैं आप रामलला के दर्शन करने? जी जी। वापस आना पड़ेगा आपको। साल पे भी तो नए साल पे आए, हाजिरी लगाने, फिर वापस से आएंगे। નવા વર્ષની શરૂઆત। અચ્છા जी, નવા વર્ષની શરૂઆત છે એટલે લોકો કહી રહ્યા છે કે શરૂઆતમાં દર્શન કરવા આવ્યા છે, ને એ અહીં તમે આ ભીડ જોઈને અહીં આવનારા લોકોની સંખ્યા જોઈને અંદાજ લગાવી શકો છો। પણ મને અહીંયા કેટલાક ગુજરાતીઓ પણ મળી ગયા છે, એમની સાથે પણ મારે વાત કરવી છે। ક્યાંથી આવો છો કાકા? મહેસાણાથી। બહુ લાંબી લાઈન છે દર્શનની? તો લાંબી લાઈન છે, પણ દાદા ફરી આવવું પડશે હવે તો। થાય પ્રતિષ્ઠા થાય એટલે આવીશું ને ફેર। હા, હજી તો છે ને। હા, અત્યારે કેવા લાગ્યા દર્શન કર્યા તમે રામલલ્લાના? કરી આવ્યા ને દર્શન, સારા થાય। તમે સપરિવાર આવ્યા છો કે વડીલોને લઈને આવ્યા છો? વડીલોને લઈને આવ્યા, વડીલો સાથે આવ્યા। 700 માણસનું ગ્રુપ આવ્યું। અચ્છા, 750 ગુજરાતીઓ અહીં આવ્યા છે દર્શન કરવા માટે। બધા અહીં કતારમાં ઊભા છે રામલલ્લાના દર્શન માટે। એક હેતુ એ છે કે નવા વર્ષની શરૂઆત થઈ રહી છે તો પ્રભુના દર્શન થઈ જાય, અને બીજું એ કે આખરે પ્રભુ શ્રી રામને એવું કંઈ પણ દેવાય કે હવે તમારું મંદિર બની જાય ત્યારે અમને ફરી બોલાવજો। ભક્તોનો ઉત્સાહ અધકેરો છે, અને આવો જ ઉત્સાહ આખી અયોધ્યા નગરીમાં વર્તાઈ રહ્યો છે। મહાઉત્સવને લઈને અયોધ્યામાં મહાભિષેકની તૈયારી થઈ રહી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રામલલાના અભિષેક માટે 156 દેશમાંથી નીર અયોધ્યા લાવવામાં આવશે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત પ્રભુ શ્રી રામના સરયુ સ્નાનથી થશે, અને સમાચાર એવા પણ છે કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી તારીખે પહેલા સરયુ સ્નાન કરશે ને ત્યારબાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જશે। પરંતુ જ્યારે પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે અલગ અલગ નદીઓના જળ ત્યાં મંગાવવામાં આવશે, આપણે જાણીએ છીએ। પરંતુ ન માત્ર દેશની પવિત્ર નદીઓ, પરંતુ સાથે સાથે 156 દેશથી જળ અહીં પહોંચ્યું છે। આ 156 દેશનું જળ પણ અહીં પહોંચી રહ્યું છે, અને તેનાથી પણ પ્રભુ શ્રી રામને સ્નાન કરાવવામાં આવશે। ખાસ વાત એ પણ છે કે જે સ્થળો પરથી જળ આવી રહ્યું છે તેમાં કેટલાક સ્થાન એવા છે કે જે ખૂબ મહત્વપૂર્ણ છે, અને જેની વાત અત્યારે કરવી રહે। બાબરનું જન્મસ્થળ જેમને કહેવાય છે, બાબરનો જ્યાં જન્મ થયો એ ઉઝબેકિસ્તાનથી પણ અહીં જળ આવવાનું છે, અને સાથે સાથે એની આસપાસના અન્ય પ્રાંતમાંથી પણ જળ આવશે। એવું કહેવાય છે કે તમામ જળને મિશ્રણ કરીને પૂજા વિધિ કરવામાં આવશે, અને ત્યારબાદ પ્રભુ શ્રી રામને તેનાથી સ્નાન કરાવવામાં આવશે, અને ત્યારબાદ એ જળમાં સ્નાન કર્યા બાદ, એ સ્નાન વિધિ બાદ પ્રભુ શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જે અન્ય કાર્યક્રમ છે તે આગળ વધશે। કેમેરામેન નટવર પરમાર સાથે વિધિ, TV9 અયોધ્યા।